નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. આજે આપણે ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો એ વિશે વાત કરીશું. તો વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ખર્ચ અને આવકના ખાતા, મુખ્યત્વે 3 વિભાગમાં કોઈ પણ ખાતું હોય તો એને 3 ભાગમાં વહેંચી શકાય છે. એક તો વ્યક્તિગત ખાતા, જેમ કે રામનું ખાતું, મહેશનું ખાતું, રમેશનું ખાતું, જયેશનું ખાતું સોરી, એટલે એમાં બેંક એકાઉન્ટ વગેરે પણ એમાં આવી જાય છે. ત્યારબાદ મિલકતના ખાતા, જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, મકાન ખાતું, સ્કૂટર ખાતું, ઓફિસ ખાતું, આવી બધી મિલકતો હોય તેના ખાતા. ત્યારબાદ ખર્ચા અને આવકના ખાતા, જે ખર્ચા હોય, જેમ કે લારી ભાડા ખાતું, મજૂરી ખાતું, પગાર, સ્ટેશનરી, વીજળી બિલ, ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, હે ને. તો આવા બધા કમિશન, અલગ અલગ પ્રકારના ખર્ચા હોય છે. તો એ ખર્ચાના ખાતા અને આવકના ખાતા, કે સામે કમિશન, મળેલું કમિશન, એમ મળેલો વટાવ, પેલામાં સામે વટાવ પણ આવે ખર્ચામાં, આપેલો વટાવ ખર્ચામાં આવે, અને મળેલો વટાવ એ આવકમાં આવે. તો અલગ અલગ ભાડાની આવક, વ્યાજની આવક, તો એવી બધી કમિશનની આવક, આડતની આવક, લાઈક દેટ. તો આવી રીતે મુખ્યત્વે 3 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. સોરી, હા, ક્યારનું આવું કરતી હતી. તો ખાતામાં દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાના 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ખાતું જે બનાવવામાં આવે તો એ ખાતુંમાં ખતવણી કરવામાં આવે તો એમાં એક ઉધાર બાજુ હોય અને એક જમા બાજુ હોય, અને એમાં તારીખ, વિગત, નોંધ, પાના નંબર અને રૂપિયા, તેવી રીતે 4 પેટા વિભાગ આ બાજુ, ડાબી બાજુ 4 પેટા વિભાગ જમણી બાજુ. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય છે, જમણી બાજુને જમા બાજુ કહેવાય છે. નોંધ પાના નંબર એટલે કે કયા મૂળ ચોપડામાંથી આપણે અહીંયા લાવ્યા છીએ. રોજમેરમાંથી લાવ્યા છીએ, બેઠોમેરમાંથી લાવ્યા છીએ, ખરીદ નોંધમાંથી લાવ્યા છે, વેચાણ નોંધમાંથી લાવ્યા છે, લાઈક ધેટ. એ આગળ આપણે જોવામાં આવશે. હવે આપણે જેમ જોયું તેમ ખાતાઓના પ્રકાર. વ્યક્તિઓના ખાતા, જે ખાતામાં જીવિત વ્યક્તિઓને લગતા વ્યવહાર હોય તો તેમને વ્યક્તિ ખાતા કહેવાય છે. આ ઉપરાંત પેઢીનું, કંપનીનું, ક્લબનું, સહકારી કંપની જેવી સંસ્થાઓના ખાતાને પણ વ્યક્તિઓના ખાતા જ કહેવામાં આવે છે, કારણ કે તેમને એક અલગ આઈડેન્ટિટી માનવામાં આવે છે. આવી સંસ્થાઓને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જ ગણવામાં આવે છે, એટલે એમને પણ વ્યક્તિગત ખાતા જ કહેવામાં આવે છે. અને આવા ખાતામાં કેટલાક લેણદારોના ખાતા હોય છે તો કેટલાક દેવાદારોના ખાતા હોય. વ્યક્તિઓ જે હોય તો કેટલાક લોકો એવા હોય કે જેમની પાસેથી આપણે પૈસા લીધેલા હોય, એટલે એ આપણા લેણદાર હોય. અથવા એવું હોય કે અમુક વ્યક્તિઓ હોય કે જેને આપણે પૈસા ધીર્યા હોય, અથવા માલ ધીર્યો હોય અને આપણે પૈસા લેવાના નીકળતા હોય, તો એ આપણા દેવાદારો કહેવાય. લેણદારો અને દેવાદારો. લેણદારો એટલે કે જેવી વ્યક્તિઓ કે જેમને આપણી પાસેથી પૈસા લેવાના છે, એવી વ્યક્તિઓ કે જેમને આપણી પાસેથી પૈસા લેવાના છે, આપણા લેણદારો કહેવાય. એવી વ્યક્તિ કે જેમને આપણને પૈસા દેવાના છે, તે આપણા દેવાદારો કહેવાય. તો હવે એની અંદર વ્યક્તિગત ખાતામાં વીમા કંપની, બેંક, સહકારી મંડળી વગેરેને પણ વ્યક્તિ ખાતા કહેવામાં આવે છે. એ વ્યક્તિ ખાતામાં જીવંત વ્યક્તિના ખાતા, કે જે જીવી રહી છે તેવી વ્યક્તિઓ, એ બધાના ખાતા એ વ્યક્તિ ખાતા. ત્યારબાદ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ તરીકે જેમને માન્યતા મળી હોય તો તે બધા વ્યક્તિ ખાતા કહેવાય છે, કે જેમ કે એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી, કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપની, પબ્લિક લિમિટેડ કંપની, પછી
બેંક છે, જાહેર સંસ્થાઓ છે, પુસ્તકાલય છે, દવાખાના છે, જીમ છે, ધર્માદા ટ્રસ્ટ છે, શાળા, કોલેજ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આ બધા વ્યક્તિગત ખાતામાં આવે છે. ત્યારબાદ મિલકત માલિકના અંગત ખાતા. તો હવે જે માલિક હોય, ધંધાના માલિક હોય, તો એમના અલગ અલગ અંગત ખાતા હોય છે. જેમ કે માલિક જે પૈસા રકમ લઈ અને ધંધો શરૂ કર્યો હતો તો એને મૂડી કહેવાય છે. એ માલિકની મૂડી કહેવાય છે, તો એને મૂડી ખાતું કહેવાય છે. પછી જ્યારે એને જરૂર પડે ત્યારે ધંધામાંથી પૈસા લઈ જાય છે તો એને ઉપાડ કર્યો કહેવાય છે. તો મૂડી ખાતું, ઉપાડ ખાતું. ત્યારબાદ જીવન વીમાના પ્રીમિયમનું ખાતું, આવકવેરાના રિફંડનું ખાતું વગેરે. પછી દેવા અને લેણાના ખાતા, લેણદારોના ખાતા, દેવાદારોના ખાતા, લેણી ઊંડી, દેવી ઊંડી વગેરે, પ્રોવિડન્ટ ફંડનું ખાતું વગેરે. પછી અનામતોના ખાતા. કેટલાક ખાતા એવા હોય છે કે જે અનામત ઊભી કરવામાં આવે છે કે ભવિષ્યમાં, અત્યારના એમાંથી ભવિષ્યમાં અમુક વર્ષો પછી આટલો ખર્ચો આપણને આવશે એવો અંદાજ કાઢી અને એ જાતનું પ્રોવિઝન કરવામાં આવે છે. ધારો કે દેવાદારો થયા છે તો એમાંથી અમુક રકમ આપણને નથી જ મળવાની, તો દર વર્ષે અમુક રૂપિયા આપણને નુકસાન થવાનું છે અથવા 2-5 વર્ષ પછી આપણને આ નુકસાન થવાનું છે. તો એવો અંદાજ કાઢી દર વર્ષે અમુક રકમ આપણે ગલખાત અનામત તરીકે એક અલગ પ્રોવિઝન કરીને રાખીએ છીએ કે જેથી જ્યારે એ ખર્ચ થાય તો પર્ટિક્યુલર જે તે વર્ષમાં વધારે અસર ન પડે અને જે વર્ષમાં આપણે વેચાણ કર્યું હોય, દેવાદારો ક્યારે ઊભા થાય, આપણે ઉધારે વેચાણ કર્યું ત્યારે, તો દેવાદારો આ વર્ષના હોય અને એ આવતા વર્ષે પૈસા ન આપે અથવા ગલઘાત પડે આપણને, તો એક નુકસાન આવતા વર્ષમાં પડે અને આવક આપણે આગલા વર્ષમાં લઈ લીધી હોય. ધારો કે 2024માં આપણે માલ વેચ્યો હોય તો આવક આપણે 2024માં ગણી લીધી અને એમાંથી પૈસા ના આવ્યા 2025માં, તો આપણે એને ગલખાત તરીકે માડી વાળ્યા. તો આ તો એવું